છે ને અમારે આ વાહન લઈને દરિયાની અંદર જવાનું છે કસલા પકડવા. કહેલી પકડવાની દોરી છે એમ કે વિજયભાઈ. હે ક્યાં? ના 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 ભાઈ. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો હાલ ફિલહાલ આપણે કવરેજની બહાર છીએ ગઢુલામાં, અને લાઇટ વહી ગઈ છે. વરસાદ શરૂ છે ધીમે ધીમે. આમ તો બધી જગ્યાએ વરસાદ તો ભાઈ ફૂલ છે. બિન બોલાઈ બારાત આવી ગઈ ભાઈ, અને ઘણું બધું નુકસાન, મોસ્ટ ઓફલી નુકસાન જ થઈ ગયું છે બધાને. કેમ કે અત્યારે બાજરીની તલ ને બધું ટોટલ A to Z વસ્તુ પડી હોય ખેતરમાં, અને અમુકની નિરેણ બગડી હોય, ઘણું બધું નુકસાન થયું છે. એવું બધું છે, પણ હવે આપણા હાથમાં કાંઈ છે નહીં. પણ આ બધું શું છે, ટાઈમ વગીરનું કહેવાય. આમ મજા ન આવે એવું છે. પણ અમે ટાઈમ વગીરને અત્યારે નીકળી ગયા છીએ દરિયામાં. કા વિજયભાઈ ને વિષ્ણુભાઈની સાથે જાવું છે આમ હોડા બાજુ. તમે કીધું હાલો તમને દેખાડી દો. દરિયામાં જો અત્યારે પાણી નહીં. ઓલા વખતે આવ્યા હતા ને ત્યારે પાણી હતું. હવે જાય છીએ પગ બગાડતા કન્ટિન્યુ બન્યા રહેજો. આમ મસબામાં જઈએ છીએ હોડા. અને આ તો બધા તમરા છે મસ્ત ચપ્પલ કાઢી નાખ્યા છે. ચપ્પલ કાઢી નાખ્યા, લાઈટ છે નહીં. લપટે એવો ગારો છે ભાઈ. આ ગારામાં હાલવું બહુ મુશ્કેલ છે. જાય હવે. અને જો આ તમરા છે આની અંદર, એલા પણ બધું લપટે છે. આ જો વિજયભાઈ કહેલો ભાળી ગયા લાગી. હું હે વિજયભાઈ આમ તો કસલા પકડે કે છે કઈ દર છે એવા કાંઈ ન હોય, કાંઈ નહીં. આપણને ખ્યાલ ન હોય ભાઈ આમાં. પણ વિષ્ણુભાઈને થોડીક નોલેજ હશે. વિષ્ણુભાઈ કેમાં હોય, કયા દરમાં નીકળે? આમ ફાઇનલ હોય કે કઈ એવું? આગળ જવું પડે એમ કે હાલો આગળ જાય. પણ આમાં ભાઈ સ્લેબ બહુ મારે છે ગાડી. તો આમ બહુ શીકણો ગારો છે, ખતરનાક. સંપલા કોઈ નહીં ઉપાડે. મોજ કરો તમ તારે. તો ભાઈ ધીમે જઈએ છીએ મસબા પાસે જઈએ છીએ. અને મજા આવે ભાઈ. અમે બહુ નાના હતા ને જ્યારે શીખતા ને દરજી કામ, ત્યારે આ દરિયામાં બહુ ઘણા બધી ગયેલા ઊંડા. વિષ્ણુભાઈ અહીંયા આવ્યા ને ત્યારે. પણ એ પછી આ પહેલી વાર જઈએ છીએ ઘણા બધા ઊંડા. પણ તમને કંઈક દેખાડવું છે આજ નવીન. વિષ્ણુભાઈ આરે છે ને એટલે જોઈએ શું થાય છે એ. પણ આમાં છે ને બહુ કસલા હોય એમ કે વિષ્ણુભાઈ. હે વિષ્ણુ આમાં હોય પણ આખા હુઈ જાય ત્યારે નીકળે એમ કે. ધાત છે આમ જો મોટું જબરું ધાત છે ભાઈ. તમરા હે આ બધા. વિષ્ણુ આ બધા સોંપેલા હે કે પછી ઉગેલા છે? કાંઈ એના હાથે ઉગેલા હે આ બધા તમરા હે ને, બધા હાથે ઉગેલા હે જો. અને સોંપેલા છે. સોંપવામાં ઘણો ટાઈમ પહેલાં હું આવ્યો ને ત્યારે સોંપતા. કેમ કે દરિયો છે ને બહુ પાણીનું ધોવાણ ન થાય ને એટલા માટેથી. અને ઉપર ભાઈ વરસાદ જો. ઉપર ભાઈ વરસાદ હરુડે છે. વિડીયોમાં આવતો હોય કે ન આવતો હોય ખબર નહીં હવે, પણ દોઈኛનો હરુડે છે. સાલો વરસાદમાં જઈએ છીએ હવે અમે. વરસાદ તો એટલો બધો નથી અહીંયા. મળી ગયું લાગે. શું છે વિષ્ણુભાઈ? કહેલી પકડવાની દોરી છે એમ કે. એટલે સ્પેશિયલ દોરી હોય છે? બરાબર, સ્પેશિયલ દોરી છે આ કહેલા પકડવાની એમ કે વિષ્ણુભાઈ. જો આ રીતનું હે. અમે જઈએ છીએ ઓલા મસબે. જો વિજયભાઈ અહીંયા મોટું ધાત છે. ધાત હે જબરા. હે ક્યાં બસ વિજયભાઈ ભાળી ગયા. પણ નાના હે તો છે. આમ જો ભાઈ કેટલા બધા કહેલા એમ જો. નાના હે જો ભાઈ. જો કવડી નો રહે ડાયરેક્ટ કાયદરા હે ભાઈ. આજે અમે ટાઈમ પાસ કરવામાં જો ખૂદતા જઈએ. આમાં દોરી લાગત છે પાછી. હે વિજયભાઈ ઘણા બધા કહેલા ભાળી ગયા. હાય લઈ આમ જો દેખાય હાલે તો જ ખબર પડે. આમાં શિયા કેટલા નાના છે. ધાત બહુ છે મોટા. આમાં જો ઉપર જ એક ધાતમાં બેઠો દેખાડું હું તમને. આમાં હે એક પણ નહીં. આ 2-3 હિયાની અંદર, 2-3 આની અંદર. હા શું 2-3 અંદર હે વિષ્ણુભાઈ? નાના. તમે પાછા અમને કહેતા નહીં કસલા પકડવા ગયા. એમાં અમે તો ખાલી મોજ કરવા આવ્યા છીએ આટા મારવા દરિયામાં. કસલા નથી પકડતા આપણે.
અને ખાતાય નથી નોન ટૂંકમાં એમ એવું છે બધું. બાકી જોઈએ મજા આવે આપણને, એવું કંઈ હોય નહીં. વિજયભાઈ ચેક કરે છે, કંઈક હાથમાં આવી જાય ને તો તમને દેખાડો. એમનું જોવા જાય અઠ્ઠે કઠ્ઠે વિજયભાઈ, એ મારી જેમ છે. આવી ગયા ભાઈ મસબા પાસે. હા છે ને અમારે આ વાણ લઈને દરિયાની અંદર જવાનું છે કસલા પકડવા, એવું છે. તો આવની અંદર શું હોય, જો આ જાળ છે પકડવાની, શાક પકડવાની. જો આ રીતના પકડીને જતા હોય, આપણને તો બહુ નોલેજ નથી આનું. આંકાર જો એકલા મસબાસ પીડ્યા છે. પાણી હજી બહુ આઘું છે ભાઈ, પાણી બહુ આઘું છે ને આ મસબો છે આખો. લાઈટ આવી ગઈ છે નહીં, એવું તો કઈ નહીં, પણ લાઈટ આવી ગઈ છે એમ કે. હા તો સાલું કામે લાઈટ નથી ને એટલે મેં કીધું જઈએ દરિયામાં આટો મારીએ એમ. પણ હવે લાઈટ આવી ગઈ છે ને એટલે જવું જોઈએ અમારે કે કામ ઉપર. બાકી જો તમને ઘણું ખરું તો દરિયાનું દેખાડી દીધું છે મસ્ત મસ્ત. આમાં બધું ખૂતી જાય એવું છે. ભાઈ સાહેબ દેખો ખૂતી ગયા. જો આમાં ગારો કઈ રીતનો એ નક્કી નહીં ને. આ અમુક ગારો પણ બહુ કડક છે, આની ઉપર કાંઈ નથી થતું. અમુકમાં ખૂતી જાય હાવ એવું છે. આ વાણમાંથી ઝાડો ને એવું બધું છે અલગ અલગ. વાણમાં તો નથી બેસવાનું આપણે, પણ આમને દેખાડી દઈએ. હા મેં પાણી છે દરિયાનું, થોડુંક આઘું છે, હજી દરિયાનું પાણી આઘું છે. અને વરસાદ શરૂ છે, તમને કદાચ દેખાતો હોય ને તો. આમાં તો લગભગ તો છે ને દેખાતો હોય બહુ. પણ વરસાદ શરૂ થઈ ગયો છે ધીમી ધારે એવું છે. તો હવે અમારે છે ને ભાગવાનું થયું છે, અને કરતો દરિયા કાંઠે હાવ પાણી છે ને ત્યાં જવાનો પ્લાન હતો, પણ ન છૂટકે ભાગવું પડ્યું કેમ કે લાઇટે આવી ગઈ છે અને વરસાદી થોડોક વધી ગયો છે. એટલે ફટાફટ ભાગવું પડશે. કામે શરૂ છે, બધું ભેગું છે, કામ પૂરું ન થાય એમ લગર એમ છે. તો ચાલો ભાગીએ ભાઈ. જો 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 ભાઈ, અને શું કહેવાય જરા કમેન્ટમાં કહેતો જો ભાગી ગયું, ફફડાટી બોલાવી ગયું ભાઈ. આમાં ભાઈ ઘણા અલગ અલગ પ્રકારના માછલા જોવા મળે દરિયામાં, પણ આમાં શું છે આઘું જવું પડે દરિયામાં તો વધારે કાંઈક જોવા મળે. બાકી અહીંયા નજીક નજીક તો કાંઈ ન હોય એટલું બધું. વિજયભાઈ પકડે છે આમ જો જોઈલા પડ છો આમાં ગારામાં એવું છે ભાઈ. ચાલો કાંઈ નહીં, હવે જવા દી કામ ઉપર. ફાઇનલી આવી ગયા છીએ કાંઠે, ક્યારના ગયા હતા. હવે અડધી કલાક પોણી કલાક છે, પણ અહીંયા જો સારે બાજુ મસબા જ પીડ્યા છે. જો કેટલા બધા છે આ બાજુ પી ખૂતી ગયો હું એમાં. જો મસબા દેખાડવામાં તો આમાં અમુક ગારા એવો હોય કડક છે ને અમુક ઢીલો છે એવું છે. હા કાંઠે આવી ગયા છીએ. હવે હા પગ ધોવા જાય, પગ ધોઈ નીકળી. તો ભાઈ હવાના સપલા ઉઠાવી હવે પગ ધોવાના છે. તો હવે વિષ્ણુભાઈને ઘેરે જઈ પગ ધોઈ નાખીને આજે સપલા લઈ લીધા હાથમાં. હે લાઈટ નહીં આવેલી? જો ભાઈ આવી ગયેલી. હજી કન્ફ્યુઝન છે, લાઈટ આવી નથી આવી એવું છે. લાઈટ નહીં આવી ને તો લોસા થાય. આવી ગઈ ભાઈ, આવી ગયેલી છે તો વાંધો નહીં. એટલે કરે એમ હતો કે લાઈટ નહીં આવી હોય ને એટલે પાછા આવ્યા તો કાંઈક બ્લોગ મસ્ત કરે, પણ થઈ ગયો છે બ્લોગ તો મસ્ત, કાંઈ ઘટે નહીં એવો. મજા આવી ગઈ છે તમને જોઈને, કાંઈક નવું અને યુનિક. જો કે નવું ને યુનિક તો કાંઈ નહીં, પણ આમને બ્લોગ ડાયરેક્ટ કરી નાખ્યો ભાઈ. અને આ દરિયા ધોવાય બહુ ગયા છે. ગારો જો અહીંયા સુધી આવી ગયો, પીણો ઓછો થઈ ગયો. હા પહેલાં અમે આવતા ને જ્યાં મેચ રમતા હોય, ઘણી વાર મેચ રમેલા છે. વિષ્ણુભાઈ ત્યાં આવતા, વિષ્ણુભાઈ છે, અમારા અનિલભાઈ છે, સંજયભાઈ છે, 3 કારીગરો ગઢુલાથી હતા. એટલે ભાઈબંધ આજુબાજુમાં બધા એક હારે કામ કરતા, તો આવતા ઘણી વાર અહીંયા, તો વધારે ખબર હોય. બાકી તો આ દરિયા તો બહુ ઓછા. ગારો કાઢવાની બહુ થાય છે, પગમાં ચોટી ગયો આમ તો બહુ મજબૂત ગારો. વિષ્ણુભાઈની આખી ચોકડી બગાડવાની છે. ગારો ભાઈ એટલો શીકણો છે ને કે વાત ના હોય છે. અમે અહીંયા વેઇટિંગમાં ઊભા થઈએ પગ ધોવા હાટું. વિષ્ણુભાઈ ને બે મારો પગ ધોઈને ગયા છે કમ્પ્લીટ. વિજયભાઈ ધોવે છે હવે, અને વરસાદે વધી ગયો છે. આ વિષ્ણુભાઈનું અમારું ઘર છે, કેવું છે મસ્ત. જો તો ચાલો હવે કાંઈ નહીં, કામે વયા જઈએ અને આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરીએ. કેવો લાગ્યો એ કાચ કમેન્ટની અંદર કહેજો, અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો ને. બાકી તો હું કહું, ચેનલ પર પહેલી વાર સબસ્ક્રાઈબ કરી દેજો. ક્યારેક જઈશું આપણે ટાઈમ રહેશે ને તો દરિયાની અંદર. હા અત્યાર સુધીમાં એટલું. ચાલો મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો. મહાદેવ મહાદેવ મહાદેવ, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જઈએ.